મારો હોય તો કાયમી થાય, સારો હોય તો કાયમી ન થાય, આવી ભાવનાઓ બધી લઈને આવતા હતા ને અમારી સમક્ષ મૂકી હતી. આમાં યુનિયન પણ ખતમ કરી નાખવામાં આવ્યું છે. આ પણ હું તમને કહું છું કે વરાછા બેંકમાં યુનિયન પણ ખતમ કર્યું છે. જ્યારે ચૂંટણીમાં ફોર્મ ભરતા હોય ને ત્યારે મિત્રો દગા કરે તો ફોર્મ ક્યારે પાછા ખેંચાતા નથી. જ્યારે વટ ઉપર વાત આવે અને ધાક ધમકીની વાત આવે, અન્ય લોકો પાસેથી ફોન કરવામાં આવે, ત્યારે આ હિતેશ જાસોલિયા ભૂતકાળમાં પણ ડગ્યો નહોતો અને ભવિષ્યમાં પણ ડગશે નહીં અને અત્યારે પણ નથી ડગ્યો, જેથી કરીને મેં ફોર્મ પાછું ખેંચ્યું નથી. તમે એક વ્યક્તિ પસંદ હોય તો એકને આપો, અમારા મોતીઓના હારના 6 વ્યક્તિઓ પસંદ હોય તો 6 ને જ આપો. હા, 12 વોટ દેવાના જરૂર નથી, તમે દઈ શકો છો, પણ તમે 11 પણ આપી શકો, 1 પણ આપી શકો, 13 આપો તો કેન્સલ થાય છે. વરાછા કોઓપરેટિવ બેંકમાં 31 વર્ષ પછી હવે ચૂંટણી થવા જઈ રહી છે, કારણ કે 6 ઉમેદવારોએ ફોર્મ પાછા નહીં ખેંચ્યા. એટલે 5 એપ્રિલ 2026 અને રવિવારના દિવસે મતદાન થવાનું છે. હવે જે 6 ઉમેદવારોએ ફોર્મ નથી ખેંચ્યા એમાંના એક ઉમેદવાર હિતેશભાઈ જાસોલિયા અમારી સાથે છે આજે. તો એમની પાસેથી ઘણી બધી વાત જાણશું કે એમણે શું કામ ચૂંટણીમાં ઝંપલાવ્યું, એમની સાથે અત્યારે શું પ્રેશર આવ્યા, શું આરોપો તેઓ લગાવી રહ્યા છે, એ બધી વાત હિતેશભાઈ જાસોલિયાની સાથે કરીશું. હિતેશભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં મારે તમને એ પૂછવું છે કે વરાછા કોઓપરેટિવ બેંકમાં આખરે તમારે ઉમેદવારી કરવાની જરૂર કેમ પડી? નમસ્કાર, આપનો તો પહેલાં ખૂબ ખૂબ આભાર કે જ્યારે અન્યાય થતો હોય ત્યારે ખબર છે .com હંમેશા હર ઉમેશ લોકોની સાથે ઊભી હોય છે. તો આ વરાછા બેંકની ચૂંટણી શું કામ કરવાની ફરજ પડી અથવા તો મેં શું કામ ફોર્મ ભર્યું? તો મેં ફોર્મ એટલા માટે ભર્યું કે મારા મિત્રો જે બિપિનભાઈ વિરાણી હોય કે પિયુષભાઈ વેકરિયા હોય, એમનો ફર્સ્ટ ટાઈમ ફોન આવે છે મારા પર, સાહેબ, કે ભાઈ આપણે આખી પેનલ ઊભી કરવાની છે અને વરાછા બેંકમાં આ વર્ષે ચૂંટણી લડવાની છે. શું કામ લડવાની છે? આવા પણ સવાલ અમે કર્યા. તો એ પુરાવા સાથે ફરતા હતા બધી જગ્યાએ કે કર્મચારીઓનો આરબીઆઈના રૂલ્સ મુજબ રજા હોય છે, પણ પ્રેશર કરીને કર્મચારીઓને શનિવારે રજાના દિવસે પણ ટાર્ગેટ આપવા માટે, બેંકના ટ્રેનિંગ માટે આવા બોલાવી અને શોષણ કરી રહ્યા છે. અને સારો નહીં મારો એવી ભાવનાથી બેંકમાં ઘણા કર્મચારી સાથે વાતો કરે છે, એટલે કે એમને કર્મચારીઓને જોબ કરાવડાવે છે. અન્ય કર્મચારીઓ અવાજ ઉપાડે તો પ્રેશરમાં લાવી કાં તમારે રાજીનામું મુકાવરાવે છે અને કાં તો તમારે મૂંગા મોઢે કામ કરવાનું. પગાર બાબતે હોય તો કે પગાર 15,000 પગારની સ્ટાર્ટ પગાર હોય, વર્ષ દિવસ પછી 16,000 પગાર કરે, 3 વર્ષ પછી કાયમી કરવાનું જ્યારે આવતું હોય ત્યારે મારો હોય તો કાયમી થાય, સારો હોય તો કાયમી ન થાય, આવી ભાવનાઓ બધી લઈને આવતા હતા ને અમારી સમક્ષ મૂકી હતી. ત્યારે અમે જ્યારે સહકારી ક્ષેત્રમાં ચૂંટણીઓ હોય ત્યારે આપણને સહકારી ક્ષેત્રમાં ચૂંટણીમાં કોઈ રસ હોતો નથી અથવા તો કોઈ ચૂંટણીમાં રસ એવો હોતો નથી, પરંતુ જ્યારે મિત્રો આવી વાતો કરતા હોય ત્યારે આપણને એવું થાય કે અન્યાય સામે આપણે આજે અવાજ નહીં બનીએ લોકોનો તો જેની સાથે અન્યાય થાય છે એ લોકો અવાજ ક્યારે ઉપાડશે? કારણ કે નોકરી કરતો હોય વર્ગ અવાજ ઉપાડે તો એને કાયમી માટે નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે. આવું અનેક સંસ્થાઓમાં કે અનેક સહકારીઓ મંડળમાં કે અનેક જગ્યાઓમાં ચાલતું આવે છે. આમાં યુનિયન પણ ખતમ કરી નાખવામાં આવ્યું છે. આ પણ હું તમને કહું છું કે વરાછા બેંકમાં યુનિયન પણ ખતમ કર્યું છે, જેથી કરીને પિયુષભાઈ વેકરિયા અને બિપિનભાઈ વિરાણીના કહેવાથી અમે ચૂંટણીના ફોર્મના મંડાણ અને ચૂંટણીના ફોર્મ ભર્યા હતા. હિતેશભાઈ, મારે એ જાણવું છે કે હિતેશ જાસોલિયા છે કોણ? એટલે હિતેશ જાસોલિયા શું વ્યક્તિ છે, કયા બિઝનેસમાં છે, એ પણ લોકોને જાણવું છે. હિતેશ જાસોલિયા સામાજિક સંસ્થાઓ, અનેક સંસ્થાઓ સાથે જોડાયેલો છે, અન્યાય માટે કાયમી માટે અવાજ ઉપાડે છે અને હું કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલો છું. મારી પાસે પણ સમય નથી, આવી ચૂંટણીમાં મને કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી, પરંતુ મિત્રો ખાતર, મિત્રોએ જે અવાજ બન્યા હતા ને એના ખાતર ચૂંટણીમાં મેં ફોર્મ ભર્યું હતું. પરંતુ જ્યારે ચૂંટણીમાં ફોર્મ ભરતા હોય ને ત્યારે મિત્રો દગા કરે તો ફોર્મ ક્યારે પાછા ખેંચાતા નથી. હિતેશભાઈ, તમે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છો? હા, હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યોમાં હું ખૂબ ખુશ છું, કારણ કે લોકોના સુખાકારી અને મદદરૂપ માટે એ કાયમી હંમેશા હર હંમેશ છે લોકોની. હિતેશભાઈ, તમે જ્યારે ફોર્મ નહીં ખેંચ્યું તો સ્વાભાવિક રીતના કદાચ તમારા ઉપર પ્રેશર બી આવ્યો હશે, તો કયા પ્રકારના પ્રેશર તમારી પર આવ્યા અને
આ જે 6 ઉમેદવારો છે એ અલગ અલગ લડવાના છે કે બધા હવે ભેગા થઈને લડવાના છે? કોઈ પણ ચૂંટણી હોય, સહકારી ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, જ્યારે ફોર્મ પાછા ન ખેંચાતા હોય ત્યારે પ્રેશર તો આવતા હોય છે, પરંતુ જ્યારે આપણે મુઠ્ઠી બંધ કરીને નીકળ્યા હોય ને ત્યારે પ્રેશરની કોઈ ચિંતા કરવી નહીં. હા, કોઈ પ્રેમથી મનાવવા આવતું હોય, જેમણે આપણી સાથે લઈને આપણને પગથિયા ચડાવતા હોય અને એ વ્યક્તિત્વ આપણને કહેતા હોય તો તમે પાછા વળો, તો એ સારી બાબત કહેવાય, એકાબીજીની વાતમાં સહમત થઈને. પરંતુ જ્યારે વટ ઉપર વાત આવે અને ધાક ધમકીની વાત આવે, અન્ય લોકો પાસેથી ફોન કરવામાં આવે, ત્યારે આ હિતેશ જાસોલિયા ભૂતકાળમાં પણ ડગ્યો નહોતો અને ભવિષ્યમાં પણ ડગશે નહીં અને અત્યારે પણ નથી ડગ્યો, જેથી કરીને મેં ફોર્મ પાછું ખેંચ્યું નથી. હા, તમે જે 6 અલગ અલગ ઉમેદવારો છે એ અલગ અલગ લડવાના છો કે બધા ભેગા થઈને લડવાના છો? હવે જ્યારે અમારી પેનલ જે હતી એમાંથી 2 વ્યક્તિના નામ, જે સહકાર પેનલ જે અત્યારે ઊભી છે અમારી સામે, એમાં બિપિનભાઈ વિરાણી હોય, નૈસદભાઈ જાસોલિયા હોય, એ બંનેને અમારી પેનલમાંથી લેવામાં આવ્યા છે. જે અમારી પેનલમાં વ્યક્તિત્વ હતા, આખી પેનલ ઊભી થઈ હતી, ત્યારે એ પેનલ તોડીને જતા રહ્યા છે. ત્યારે મને એટલી ખબર છે કે તમને જે સાથ આપે ને એને સાથે લઈને જ નીકળવું પડે. તો હવે અમે મોતીઓનો હાર જે છે એ ચિહ્નમાં અમે લડી રહ્યા છીએ અને 6 ઉમેદવાર એમને કઈ રીતે અમારે જીતવું એના ચૂંટણીના અમે કામગીરી અત્યારે કરી રહ્યા છીએ. હિતેશભાઈ, એક એ વાત પણ જાણવા મળી કે આ 12 જે પેનલના ઉમેદવારો છે એમણે એક જે પોસ્ટર લગાવ્યું છે એની અંદર એવું કીધું છે કે 12 વોટ આપવા ફરજિયાત છે. અહીં ક્યાં તમે 11 ન આપી શકો કે નહીં 13 આપી શકો તો રદ થશે. તો એ બાબતમાં શું નિયમ હોય છે? એ જો હું એ જ કહું છું કે જો સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય અને એ 12 પેનલમાં વ્યક્તિઓ છે, હવે એ જ વ્યક્તિઓ લોકોને ગેરમાર્ગે અત્યારે દોરી રહ્યા છે કે ચૂંટણીમાં તમારે ફરજિયાત 12 વોટ દેવાના, એવી કોઈ જરૂરિયાત નથી. તમે એક વ્યક્તિ પસંદ હોય તો એકને આપો, અમારા મોતીઓના હારના 6 વ્યક્તિઓ પસંદ હોય તો 6ને જ આપો. હા, 12 વોટ દેવાના જરૂર નથી, તમે દઈ શકો છો, પણ તમે 11 પણ આપી શકો, 1 પણ આપી શકો, 13 આપો તો કેન્સલ થાય છે. આ મારી નહીં, આ સહકારી એટલે કે કોઓપરેટિવ બેંક એટલે કે જે કોઈ સહકારી મંડળીઓ છે એના ગાઈડલાઈન છે અને આ બાબતે અમે કલેક્ટરને અને રજૂઆતો કરી છે અને ફરિયાદ પણ આપી છે કે તમે આ બાબતે એક્શન લ્યો અને જે લોકો આ ગેરમાર્ગે પ્રચાર કરી રહ્યા છે, જે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કહેવામાં આવે છે, તો ગેરમાર્ગે કેમ પ્રચાર કરવો પડે છે, ષડયંત્ર કેમ રચવા પડે છે, આ એક ગંભીર બાબત કહેવાય. હિતેશભાઈ, ધારો કે તમને વરાછા કોઓપરેટિવ બેંકમાં ચાન્સ મળે છે તો તમે વરાછા બેંક માટે શું કરવા માંગશો? હું ડિરેક્ટર પદે અથવા તો અન્ય પદે ચૂંટાઈને આવું તો હું એટલું તો જરૂર કહીશ કે આરબીઆઈના ગાઈડલાઈન મુજબ આ સહકારી ક્ષેત્રની મંડળીઓ ચલાવવાની હોય છે. આમાં મારી કોઈ સાઇનથી કે મારા ઓલાથી કોઈ કામ થતું ન હોય. જનરલ મેનેજરો હોય, બ્રાન્ચ મેનેજરો હોય, એ તમામની બેંકની પોલિસીઓ હોય છે. એ આરબીઆઈના ગાઈડલાઈન મુજબ પોલિસીઓ હોય છે, જે આરબીઆઈના ગાઈડલાઈન મુજબ જ આપણે ચાલવાનું હોય છે. પરંતુ જે કર્મચારીનું હાર શોષણ થઈ રહ્યું છે એ બાબતે અમે જરૂર ઉઠાવીશું. અવાજ HR ડિપાર્ટમેન્ટ સ્વતંત્ર હવાલો બનાવીશું, કારણ કે HR ડિપાર્ટમેન્ટ તો એવો વસ્તુ છે કે ભરતી કરવી હોય કે પછી અન્ય કોઈ કર્મચારીઓના કામો હોય, અન્ય કર્મચારીના પ્રશ્નો હોય, મહિલાઓ માટેની વાતો હોય, તો મહિલાઓ માટેની પણ આ બેંકમાં ખાલી વાતો છે. મહિલાઓને બેંકમાં કર્મચારીઓને મહિલાઓને કાયમી નોકરી હજુ નથી કરી. આપની જાણ ખાતર આ કહી દો, જે મહિલાઓની વાતો કરે છે ને, તો એક પણ દીકરીને મહિલા કાયમી નથી કરવામાં આવી હજુ. દર્શક મિત્રો, આ હતા હિતેશભાઈ જાસોલિયા. હું તમને એક ઇન્ફોર્મેશન આપવા માગું છું કે વરાછા કોઓપરેટિવ બેંકમાં ટોટલ 15ની ચૂંટણી કરવાની હતી, પરંતુ 2 મહિલાઓ અને એક SC/ST ઉમેદવાર હતા એ બિનહરીફ જાહેર થયા. એટલે 12 ડિરેક્ટરોની ચૂંટણી થાય. હવે ઉમેદવારો છે 18, એટલે 12 જે છે એ સત્તાધારી મતલબમાં એ લોકો સહકાર પેનલ છે એના 12 ઉમેદવારો છે અને જે પરિવર્તન પેનલ જે 6ની વાત કરી એ 6 ઉમેદવારો છે. એટલે ટોટલ 18 ઉમેદવારો મેદાનમાં છે. પણ એક વાત નક્કી છે કે આ ચૂંટણી રસાકસી ભરી ચોક્કસ બનવાની છે. હિતેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. આભાર સાહેબ.